જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે કાલાવડ તાલુકાના નવા ગામમાં એક ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ અને નવા ગામના ખેડૂતે છે ને આપણું ગ્રીન ઇન્ડિયા ખાતર ગયા વર્ષે ખાલી એક ટ્રાય કરવા માટે, અખતરો કરવા માટે શરૂઆત કરી હતી અને આ વર્ષે તો એની ખૂબ પ્રમાણમાં ગ્રીન ઇન્ડિયા વાપર્યું છે. આ બધી ડુંગળીનું વાવેતર કર્યું છે અને ડુંગળીમાં ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું છે. હવે ભાઈ, તમારું આખું નામ શું? અતુલભાઈ પરસોત્તમભાઈ અકબરી. અતુલભાઈ પરસોત્તમભાઈ અકબરી. અતુલભાઈ પરસોત્તમભાઈ અકબરી. તમારો મોબાઈલ નંબર? 6353037357. ઓકે. હવે ભાઈ અતુલભાઈ, તમે ટૂંકમાં આ જે ડુંગળી વાવી, તમે અગાઉ ડુંગળી વાવેલી કે ક્યારેય નથી વાવી? આમાં નથી વાવી. આમાં નહીં, પણ આમ ટૂંકમાં જનરલ ડુંગળી વાવતા. હવે તમે જે જનરલ બીજી ડુંગળી વાવતા અને આ વર્ષે તમે ગ્રીન ઇન્ડિયા ખાતરથી આ ડુંગળી વાવી, તો તમે અગાઉ જે ડુંગળી વાવતા એમાં અને આ ગ્રીન ઇન્ડિયા ખાતરથી ડુંગળી વાવી એમાં તમને શું ફરક લાગે? દવા જ નથી છાંટવી પડી. આમાં દવા જ નથી છાંટવી પડી? છાંટી જ નથી. આ ડુંગળી થઈ કેટલા દિનની? 1.5 મહિનાની આસપાસ થઈ. 1.5 મહિનાની આસપાસની થઈ. તો તમે જે બીજી ડુંગળી વાવતા રાસાયણિક દવા અને રાસાયણિક ખાતરથી, એ 1.5 મહિનાની ડુંગળીનું પ્રમાણ આ ડુંગળીનું પ્રમાણ તમને કેવું લાગ્યું? આમાં સારું લાગ્યું. સારું લાગ્યું. સરસ. ખેડૂત મિત્રો, બીજું આ જે ડુંગળી છે ભાઈ જિગ્નેશભાઈ, આ ખાલી જરાક થોડાક નજીક આવી જાઓ. આનો જે મૂળિયાનો વિકાસ છે, દાખલા તરીકે આ મૂળિયાનો વિકાસ તો આ 2-2.5 મહિનાની ડુંગળી હોય એવો વિકાસ છે આનો. હે, એટલે જેટલો મૂળિયાનો સારો વિકાસ એટલો એ છોડની વધારે મજબૂતાઈ. ઉપર પાંદડીમાં હા, અને હજી પાંદડામાં એ કોઈ પણ પ્રકારની, આમ જનરલ જિગ્નેશભાઈ વિડીયો બનાવી લ્યો વ્યવસ્થિત. તો દરેક ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી છે કે તમે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો. ગ્રીન ઇન્ડિયા ખાતર તમે પાયામાંથી આપશો ને એટલે તમારા પાકમાં કોઈ પણ પ્રકારના રોગ નહીં આવે. બીજું, જે ગ્રીન ઇન્ડિયા ખાતરમાંથી દવા બને છે, એ દવા બનાવીને એના સ્પ્રે મારશો એટલે તમને 8 કે 10 રૂપિયાનો એક પંપ પડશે અને તમને કોઈ પણ ડુંગળીમાં આવતા રોગમાં ખૂબ સારું રિઝલ્ટ આપશે. મતલબ કે ડુંગળી નહીં પણ કોઈ પણ પાક તમારો વાવેલો હોય એમાં તમારા સ્પ્રે ચાલુ હશે ને તો ખૂબ સારું રિઝલ્ટ મળશે. તો પછી ભલામણ કરો, કોઈ ખેડૂતને ભલામણ તો કરો કે આ ખાતર મેં વાપર્યું છે, તમે મારી વાડીએ જોવા આવજો ને ખાતર આ વાપરો. આ રાસાયણિક ખાતર કેટલા ખેડૂત તો વાપરશે જ ને, પણ દેખશે એટલે વાપરશે જ ને. સરસ. ખેડૂત મિત્રો, અતુલભાઈ પણ સારી ભલામણ કરે છે કે બધા ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો. બીજું મિત્રો, કાલાવડ તાલુકામાં કોઈને ગ્રીન ઇન્ડિયા ખાતર મેળવવું હોય તો અમારા ડીલર છે અરવિંદભાઈ ગોરધનભાઈ ભૂત. અરવિંદભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 94 87 28 38. અને બીજું, ધ્રોળ જોડિયા વિસ્તારમાં કોઈને ખાતર મેળવવું હોય તો અમારા ડીલર છે પ્રભાતભાઈ. પ્રભાતભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 76 00 ડબલ બગડા ડબલ નવડા ડબલ છગડા. મિત્રો, ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેરમુક્ત ખેતી કરો એવી અમારી ભલામણ છે. આ 1 મહિનો ને 20 દિવસની ડુંગળી છે ખેડૂત મિત્રો. આ મૂળનો વિકાસ જોઈ લો. આ મૂળનો વિકાસ જેટલું આપણું ખાતર નાખવાથી ઝીંક, સલ્ફર, બોરોન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર આ બધાય તત્વો આપણા ખાતરમાં છે. તો આ ખાતર નાખવાથી બીજું કોઈ ખાતર ખેડૂત મિત્રો નાખ્યું નથી આ ભાઈએ. અને આ ડુંગળીમાં કોઈ હજી અત્યાર સુધીમાં કોઈ દવા પણ નથી છાંટેલી, તમે જોઈ શકો છો.